હોવાડવા માટે હાલડું ગાયો, પણ માં જીજાબાઈએ શિવાજીને જગાડવા માટે થઈને હાલડું ગાયું કે બાપ શિવા જાગ, આજ આખા હિન્દુસ્તાનને તારી જરૂર છે એટલે લખતા હોય. માતાજીએ પાઠવી રે પૂરા ફૂલ ડાકેલી છે રે, પૂરા ફૂલ ડાકેલી છે. તેથી તારી વીર પથારી પાથર સેવા વિષ ભુજારી, શિવાજીને નીંદર લાવે માતા જીજાબાઈ બોલાવે, બાલુરાને નીંદર લાવે માતા જીજાબાઈ બોલાવે, શિવાજીને નીંદર લાવે માતા જીજાબાઈ બોલાવે. ગીત બધા બહુ લાંબા પણ બબે જ લીટી લેવી છે 2 મિનિટમાં. ગામના પાદરમાંથી એકવાર કવિરાજ પસાર થયા છે અને કવિ તો ગમે એને પ્રશ્ન કરે. જગ આથડતા માનવીને ઉતારે ભવ પાર, કવિ બાપલ કેઈ બે ભલા કા કવિ ને કા કીર્તાર. ગામના પાદરમાં પાળીઓ ખોડેલો છે અને પાળિયાને કવિએ પ્રશ્ન કર્યો, આજ પૂછું તને એ જે પાળિયા રે મારા દલડા કેરી વાત રે, હે મારા દલડા કેરી વાત, એ સિંદુરે કે મરોડાણા અન આયા તમ કે મકોડાણા. તેથી એમ કહેવાય કે ગામના પાદરમાં રહેલા પાળિયાને થાર 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 ધ્રુજારી છૂટી હોય, થાર 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 ધ્રુજારી અને પર કાયા પ્રવેશ કરીને સજીવારૂપણ અલંકાર થયો. ભાઈ પાળિયાએ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? ગામને માથે ગામને માથે બાળ ચડી તે દિવાયા કાબુંગિયા ઢો, ગામને માથે બાળ ચડી ઓલા વાગ્યા કાબુંગિયા ઢોલ રે, ઢોલ વાગ્યા કાબુંગિયા ઢોલ. આડાના ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા, આડાના ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા. કવિએ બહુ પ્રશ્નો કર્યા પાળિયાને, પણ પાળિયાએ અંતિમમાં લીટીમાં જવાબ આપ્યો. જાજુ હવે મને, જાજુ હવે મને પુષ્પાને કવિ કરવા દે વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ. શેઠાના સિંદૂર ભૂસાણા એના અંગે આય રંગાણા, શેઠાના સિંદૂર ભૂસાણા એના અંગે આય રંગાણા. આજ પૂછું તને પાળિયા રે મારા દલડા કેરી વાત રે, મારા દલડા કેરી વાત. સિંદૂરે કેમ રોડાણા આયા તમે કેમ ખોડાણા, સિંદૂરે કેમ રોડાણા આયા તમે કેમ ખોડાણા. છેલ્લી વાત ત્યાગની, આ જનેતાની વાત આવી છે ને ત્યારે 2 મિનિટ વધારે લઉં આપની. ત્યાગ એટલે કેવો, કોને ત્યાગ કહેવાય? ક્યાંક બીડીને જુડી ભૂલીને બી આવી એને ત્યાગ ન કહેવાય. મારું કે હવે એવું બધું એવું ત્યાગ ન કહેવાય. ત્યાગ કોને કહેવાય સાહેબ? અને આ દેશની માવડીઓએ કેવું બલિદાન આપ્યા છે. આ માતૃવંદનાનો કાર્યક્રમ છે ત્યારે દેવાયત બોદરે એટલું જ કેવડાવ્યું હતું કે રાને રાખીને વાત કરજો, પણ કોને દઈ દેવો અને કોને રાખવો એ આ દેશની જનતાને નક્કી કરવાનું હતું. ગીરના ચારણ અમારા રાજભા ગઢવીની કલમે લખાણેલું ગુગાનું હાલડું છેલ્લી 2-5 પંક્તિ એની લઈ આડીદર બોડીદરના પાદરની અંદર ઉગાનું બલિદાન અપાઈ ગયું છે. નવઘણને
બચાવવા માટે થઈને ઉગાનું માથું વધેરાઈ ગયું છે અને કાળી રમઝમ રમઝમ રાત વહી જતી હોય, દેવાયત બોદર ખાટલો નાખીને ઉતા હોય, ઉગો એના ઘરે નવઘણ એના ઘરે મોટો થતો હોય, અને એ વખતે નવઘણના માતાજી સોમલદે પરમાર એ ધર્મના માનેલા ભાઈ દેવાયત બોદરના સપને આવીને એને કહેતા હોય, શું કહેતા હોય? રાજા ચારણની કલમ લખતી હોય, સાહેબ, હે દેવાયત બોદરને એ સપને આવી એની રાજપૂતાણી એ તારાને હરગની ગાદી અન મારાની હાવ બરબાદી. તારા ઉગાનું માથું કાપી નીતું ઇન્દ્રના આસને બેહી ગયો, પણ મારો નવઘણ હજી આયા ઢોરા ચારે છે. દીદી દેવાયત બોદર કહેતા હોય કે આયરો ને તું એ ઓળખજે તેની તને વધુ શું બોલું એ જરીએ આવશે કાણું અને તેની એને રસ જુનાણું. એ ટાણું આવે અને તેથી એને જુનાગઢની ગાદી ઉપર ન બેહાડું તો હું દેવાયત બોદર ન કહેવા હો ભાઈ. માં પાર્વતી એના માટે થઈને કહેતા હોય કે મહાદેવે મહાદેવ આના માથા ગળામાં પહેરતા હોય ને ભાઈ, એ નશો એને વડો લાગ્યો અને પછી નથી લોટો ભાગ્યનો માગ્યો. આનો જ નશો એવડો છે કે હવે બીજા નશાની જરૂર નથી હો. પણ સોમલદે પરમાર ઉગાની માને આયરાણીને કહેતા હોય કે આયરાણી તો એ જ થાસમાં દુખી તારો હોય અમારી પાસ એ સુની નથી સ્વર્ગની સીમો કારણ કે આયા ભેળાવાલ બાય ને ભીમો. પણ આવીદર બોડીદરના પાદરની અંદર માથે છોગલું બાંધીના દેશની જનતા એના બાળકને તૈયાર કરતી, દ્રશ્યની ખાલી કલ્પના તો કરી.